નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં। ભગવાન મહાદેવની કૃપા તમારું અને તમારા પરિવારનું હંમેશા રક્ષણ કરે એવી શુભકામનાઓ। આજે જે વિડીયો આપણે લાવ્યા છીએ તે બહુ જ માંગણી બાદ તૈયાર કરવામાં આવ્યો છે। જેમ કે તમે જાણો છો કે હાલમાં પવિત્ર શ્રાવણ મહિનાનું પર્વ ચાલી રહ્યું છે અને આ પાવન માસમાં 24 જુલાઈના રોજ શ્રાવણ શિવરાત્રિ આવે છે, જેને ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। આ વખતે લગભગ 150 વર્ષ પછી એવો દુર્લભ અને ચમત્કારીય સંયોગ બની રહ્યો છે જે 7 રાશિઓના જીવનમાં મોટો ફેરફાર લાવશે। આ રાશિઓના ભાગ્યમાં અચાનક તેજી આવશે અને ધન સંપત્તિની વર્ષા થવાની શક્યતા છે। હવે આ લોકોના માર્ગમાં સફળતાને કોઈ અટકાવી નહીં શકે। 24 જુલાઈ ગુરુવારના રોજ શ્રાવણ શિવરાત્રિ મનાવવામાં આવે છે। જો કે શ્રાવણ મહિનાનો દરેક દિવસ ભક્તિથી ભરેલો હોય છે, પરંતુ શિવરાત્રિનો દિવસ વિશેષ આધ્યાત્મિક મહત્વ ધરાવે છે। આ દિવસને શ્રાવણ શિવરાત્રિ તરીકે ઓળખવામાં આવે છે। દર વર્ષે શ્રાવણ મહિનાની કૃષ્ણ પક્ષની ચતુર્દશીને શિવરાત્રિ તરીકે ઉજવવામાં આવે છે। પંચાંગ મુજબ વર્ષભરમાં કુલ 12 શિવરાત્રિઓ હોય છે, પણ મુખ્યત્વે 2 ફાગણ મહિનાની મહાશિવરાત્રિ અને શ્રાવણ મહિનાની શ્રાવણ શિવરાત્રિ વિશેષ માનવામાં આવે છે। આ વર્ષે શિવરાત્રિના દિવસે એક અતિ દુર્લભ શનિ દોષ નિવારણ યોગ બની રહ્યો છે। જે ભક્ત આ દિવસે વ્રત રાખીને ભક્તિપૂર્વક પૂજા કરે છે તેને માત્ર ભગવાન શિવની કૃપા જ નહીં પણ શનિ દોષમાંથી પણ મુક્તિ મળી શકે છે। જો તમે પણ તમારા જીવનમાં મહાદેવની કૃપા ઈચ્છો છો તો આ વિડીયોને જરૂર લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં લખો હર હર મહાદેવ અને સાથે સાથે આ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને આ ભક્તિમય યાત્રામાં જોડાઈ જાઓ। ખાસ કરીને આ વર્ષ 24 જુલાઈના રોજ અમૃત સિદ્ધિ યોગ બની રહ્યો છે, જે 7 રાશિઓ માટે ભાગ્ય પલટાવી દે તો સમય સાબિત થવાનો છે। આ દિવસ આ રાશિઓ માટે કરોડપતિ બનવાના દરવાજા ખોલી શકે છે। ભગવાન ભોળાનાથ પોતાના આશીર્વાદથી આ રાશિઓના જીવનમાં ચમક લાવશે। આ શુભ અવસરે ભગવાન શિવ ખુદ આ 7 રાશિઓના તમામ દુઃખ, પીડા અને મુશ્કેલીઓ દૂર કરશે। આ વખતે શિવરાત્રિએ ભગવાન ખૂબ જ પ્રસન્નચિત્તમાં છે। જો તમે સાચા મનથી શ્રદ્ધા અને ભક્તિ સાથે પૂજા કરશો તો શિવજી તમારી તમામ ઈચ્છાઓ જરૂર પૂર્ણ કરશે। આ દિવસે ભગવાન શિવને અર્પણ કરો એક લોટો શુદ્ધ જળ, તેમાં કાચું દૂધ અને ચોખા મિક્સ કરીને ચડાવો। બેલપત્ર, ધતૂરો, ભાંગ, સફેદ ફૂલો અને આકડાના ફૂલો ચડાવો। સફેદ ચંદન અને પંચામૃતથી અભિષેક કરો। દૂધ અને દહીંથી શિવલિંગને સ્નાન કરાવો। મહાદેવને પ્રસન્ન કરવા માટે આ ઉપાય ખૂબ જ લાભદાયક માનવામાં આવે છે। આ વખતે શિવરાત્રિ ખાસ છે કારણ કે એક જ દિવસે અનેક શુભ અને દૈવી યોગ બનવા જઈ રહ્યા છે, જેના પરિણામે ભગવાન શિવની કૃપા ચોક્કસ રાશિઓ પર વરસી રહી છે। આ રાશિઓને માત્ર સૌભાગ્ય નહીં મળે પણ તેમના જીવનમાં મોટો ટર્નિંગ પોઈન્ટ આવશે, જે તમને સમૃદ્ધિ અને સફળતાની દિશામાં લઈ જશે। તો ચાલો હવે જાણીએ કે કઈ છે
તે 7 ભાગ્યશાળી રાશિઓ જેઓના જીવનમાં 24 જુલાઈ શ્રાવણ શિવરાત્રિના દિવસે મહાદેવના આશીર્વાદથી નવા સપનાનું દરવાજો ખોલવાનું છે. મિત્રો, જે સૌથી પહેલાં ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો તુલા રાશિ. તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, તુલા રાશિના જાતકોની ભોળેનાથની કૃપાથી તુલા રાશિના જાતકોના જીવનમાં મોટો પરિવર્તન થવાનું છે. તુલા રાશિવાળા મિત્રો, ભગવાન શિવ હવે તમારા જીવનમાં મોટો બદલાવ લાવવા જઈ રહ્યા છે. તમને તમારા જીવનમાં કેટલાક ઊંડા અને સકારાત્મક ફેરફારનો અનુભવ થશે. જેઓ વેપાર સાથે જોડાયેલા છે તેમને ભારે નફો થવાની શક્યતા છે. તમે જે યોજના બનાવી રહ્યા છો તેને અમલમાં મૂકવા માટે આ શ્રેષ્ઠ સમય છે. તમે જે પણ કામ શરૂ કરશો તેમાં તમને નિશ્ચિત સફળતા મળશે. હવે તમારું ઓછું પ્રયત્ન પણ શ્રેષ્ઠ પરિણામ લાવશે. તમારામાં આત્મવિશ્વાસ વધશે જે તમારા વ્યક્તિત્વને વધુ નિખારશે. ખાસ કરીને કારકિર્દી ક્ષેત્રે આ સમય તમારા માટે ખૂબ જ લાભદાયક રહેશે. લોકો તમારા કાર્યની પ્રશંસા કરશે અને સમાજમાં તમારું માન સન્માન વધશે. કુટુંબમાં ખુશીના વાતાવરણ રહેશે. તમે માનસિક રીતે સંતુલિત અને ખુશ અનુભવશો. આ સમય એવા મહેસૂસ થશે કે મહાદેવની કૃપા સતત તમારા ઉપર રહેલી છે. જેઓ સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે તેમના માટે પણ આ સમય શુભ અને આશીર્વાદ રહેશે. તુલા રાશિના લોકો, હવે તમને જીવનની તમામ ખુશીઓ મળશે જેના તમે સાચા હકદાર છો. તમારું જીવન બદલાઈ જવાનું છે અને આ બદલાવથી તમારી ખુશીની કોઈ હદ નહીં રહેશે. સંતાનની ઈચ્છા ધરાવતા લોકો માટે આ સમય શુભ સાબિત થશે. તમને તે બધું મળશે જેના તમે હકદાર છો અને આથી તમારું આખું જીવન બદલાઈ શકે છે. મિત્રો, હવે જે બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો કુંભ રાશિ. કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કુંભ રાશિના જાતકોને વ્યાપારમાં જોરદાર વિકાસ જોવા મળશે. કુંભ રાશિવાળા માટે આ વખતનો શ્રાવણ શિવરાત્રિનો વિશેષ યોગ ખૂબ જ લાભદાયક સાબિત થશે. ભગવાન શિવની અનંત કૃપાથી ધંધામાં તેજી જોવા મળશે. અભ્યાસ ક્ષેત્રમાં પણ સકારાત્મક બદલાવ જોવા મળશે. પરિવારમાં પણ પૂરતો સહયોગ મળશે અને સંતાન પ્રાપ્તિના યોગ પણ મજબૂત છે. માતા પિતાનું પ્રેમ અને સહારો પણ આ સમયે આપની સાથે રહેશે. જીવનના ઘણા મહત્વપૂર્ણ પાસાઓમાં લાભ મળવાની સંભાવના છે. સામાજિક રીતે આ સમય તમારા માટે ખૂબ જ અનુકૂળ રહેશે અને જો કોઈ રાજકીય ઊંઝાણ છે તો તે પણ હમણાં હળવી થવા લાગશે. સાથે જ જે પૈસા આજ સુધી ક્યાંક અટકાઈ ગયા હતા તે પણ હવે તમારા હાથમાં આવવાના સંકેત મળી રહ્યા છે. ધાર્મિક કાર્યોમાં તમારી વ્યસ્તતા વધશે અને આ સમય આપથી અપેક્ષા રાખે છે કે તમે રાજકારણથી દૂર રહીને માત્ર તમારા કાર્ય પર ધ્યાન આપો. જો તમે સંપૂર્ણ પરિશ્રમ અને શ્રદ્ધા સાથે પ્રયત્ન કરશો તો નિશ્ચિત મહાદેવની વિશેષ કૃપાથી સફળતા જરૂર મળશે. તમે ધર્મ, કર્મ અને પૂજા પાઠમાં વ્યસ્ત રહી શકો છો. પણ ધ્યાન રાખજો આ સમયે કારકિર્દીમાં રાજકારણથી દૂર રહેવું જરૂરી છે. મહેનત કરવાનું ચાલુ રાખો. ભોળેનાથની કૃપાથી તમને સફળતા જરૂર મળશે. મિત્રો, આ
જે ત્રીજા નંબરની હવે જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો કન્યા રાશિ. કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કન્યા રાશિ શ્રાવણ શિવરાત્રિના પવિત્ર પ્રસંગે ભગવાન ભોળાનાથની વિશેષ કૃપાથી કન્યા રાશિના જાતકોનું નસીબ નવી ઊંચાઈઓને સ્પર્શ કરવાનું છે. કન્યા રાશિ મિત્રો, તમને જણાવવામાં આનંદ થાય છે કે શ્રાવણ મહિનાની શિવરાત્રિના દિવસે બનેલા દૈવી અને દુર્લભ યોગના કારણે કન્યા રાશિવાળાની કિસ્મત ચમકવાની છે. ભગવાન મહાદેવની કૃપાથી કારકિર્દી ક્ષેત્રે નોંધપાત્ર સફળતા મળશે. જે કામો લાંબા સમયથી અટકાયેલા હતા હવે તે પૂરા થવા માંડશે. ધન સંપત્તિમાં વૃદ્ધિ થશે અને જૂના અટકાયેલા કાર્યમાં સફળતા મળશે. આ આવનારો સમય મોટી સિદ્ધિઓ તરફ ઇશારો કરે છે. આ સમયગાળામાં તમે જે પણ પ્રયત્ન કરશો તેમાં ચોક્કસ સફળતા મળશે. આવકમાં વૃદ્ધિ થવાથી મન પ્રસન્ન રહેશે. કાર્યસ્થળે પણ ડબલ લાભ મળવાની શક્યતા દેખાઈ રહી છે. વિદ્યાર્થીઓ માટે પણ આ સમય અનુકૂળ રહેશે. જો તમે કોઈ પ્રતિષ્ઠિત સંસ્થામાં પ્રવેશ લેવા પ્રયાસ કરી રહ્યા છો તો આ સમય એ માટે શ્રેષ્ઠ છે. સફળતા ચોક્કસ મળશે. ભગવાન શંકરની કૃપા નિરંતર રહેશે અને જો તમે સતત મહેનત કરશો તો દરેક સફળતા તમારા પગે પડી રહેશે. મહેનત ચાલુ રાખો અને ભગવાન શિવ પર અતૂટ શ્રદ્ધા રાખો. સફળતા ચોક્કસ રીતે તમારા જીવનમાં આવશે. મિત્રો, હવે જે ચોથા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો વૃષભ રાશિ. વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો વૃષભ રાશિના જાતકો માટે આવનારો સમય ખૂબ જ શુભ અને ફળદાયી સાબિત થવાનો છે. ભગવાન ભોળેનાથની વિશેષ કૃપા આ રાશિ પર છે અને તેઓ તમારાથી ખૂબ જ પ્રસન્ન છે. વૃષભ રાશિ આ રાશિના લોકો માટે આવનાર સમય ખૂબ જ શુભ અને સકારાત્મક સાબિત થવાનો છે. કારણ કે હવે તેમના પર ભગવાન ભોળેનાથની વિશેષ કૃપા સતત રહેશે. મહાદેવની કૃપાથી વૃષભ રાશિના લોકોના જીવનમાં શાંતિ, સુખ અને સમૃદ્ધિનો પ્રવાહ જોવા મળશે. જ્યારે તમે કોઈ પણ કાર્યનો આરંભ ભગવાન શિવના નામના સ્મરણ સાથે કરશો ત્યારે સફળતા તમારા પગચુંબન કરશે. હવે તમને કોઈ પણ કાર્યમાં નિષ્ફળતા નહીં આવે. દરેક કામમાં શુભ પરિણામ મળવા લાગશે. તમારા કાર્યમાં ઊંચા પદ પર બેઠેલા લોકો તરફથી સહયોગ મળશે જે તમારી સફળતાનો માર્ગ સરળ બનાવશે. જો તમે હમણાં કોઈ ઉધાર અથવા દેવામાં હોય તો એમાંથી પણ મુક્તિ મળવાની શક્યતા છે. તમારું કઠિન પરિશ્રમ હવે રંગ લાવવાનો છે. આ બધું શિવજીની કૃપાથી શક્ય બને છે. દાંપત્ય જીવનમાં પ્રેમ અને સમજૂતી વધશે. વ્યાપારિક ક્ષેત્રે તમારી ઈચ્છા પ્રમાણે સફળતા મળશે. આર્થિક સ્થિતિ પણ ધીમે ધીમે મજબૂત બનતી જશે. જો તમે દરરોજ મહાદેવને યાદ કરો છો અને શિવના નામનો જાપ કરો છો તો દરેક કાર્યમાં તમને વિજય મળશે. તો સાચા મનથી શિવજીનું સ્મરણ તમારા માટે બહુ જ લાભદાયક સાબિત થશે. તેથી મિત્રો, દરરોજ ભોળેનાથનું સ્મરણ કરવું તમારા માટે ખૂબ જ લાભદાયક સાબિત થશે. મિત્રો, હવે જે પાંચમા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો મકર રાશિ. મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મકર રાશિના જાતકો માટે આ સમય કારકિર્દી અને ધંધામાં નવી સિદ્ધિઓ લઈને આવશે. મકર રાશિવાળાઓ માટે આ સમય સમૃદ્ધિઓથી ભરેલો રહેશે. વ્યાપારમાં વૃદ્ધિ, કારકિર્દીમાં
સુધારો અને પ્રમોશન સાથે સાથે માન સન્માન અને પ્રતિષ્ઠામાં પણ વધારો જોવા મળશે. આવકના ઘણા સુવર્ણ અવસરો સામે આવશે. જો કોઈ કાનૂની વિવાદ ચાલી રહ્યો છે તો તેમાં વિજય મળવાની શક્યતા છે. વિરોધીઓ હાર માની જશે અને તમારી બુદ્ધિ અને મહેનતનો લાભ દરેક જગ્યાએ દેખાશે. આ સમય તમારા માટે મહત્વપૂર્ણ સિદ્ધિઓ લાવનાર રહેશે. તમારા અધૂરા કામો હવે ઝડપ પકડી લેશે અને વેપારમાં પણ નવી ઉર્જા જોવા મળશે. બેંક બેલેન્સમાં વધારો થશે અને પ્રેમ જીવનમાં પણ મધુરતા આવશે. ઉચ્ચ અધિકારીઓ તરફથી પ્રશંસા મળશે અને તેમનો સહયોગ લાભદાયક રહેશે. તમારું રુઝાન હવે ધાર્મિક પ્રવૃત્તિઓમાં તરફ વધશે. તમે પૂજા પાઠમાં મન લગાવશો અને ધર્મ કર્મથી મનની શાંતિ અનુભવશો. ધાર્મિક પ્રવૃત્તિઓમાં મન લાગશે. તમે પૂજા પાઠ અને ધાર્મિક કાર્યમાં વધુ રસ લેશો અને આધ્યાત્મિક ઉન્નતિ અનુભવશો. મિત્રો, હવે જે 6થા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો મેષ રાશિ. મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મેષ રાશિના લોકો, આ રાશિના જાતકો માટે આવનારો સમય ભાગ્યને ચમકાવનારો સાબિત થવાનો છે. તમારા કાર્યક્ષેત્રમાં ઝડપથી વૃદ્ધિના સંકેતો મળી રહ્યા છે. મેષ રાશિના લોકો માટે હવે સમય બદલાવ લાવનાર છે. તમારું નસીબ હવે તેજીથી ઉઘળી રહેશે. કાર્યસ્થળે તમારી મહેનતનું પૂરું ફળ મળશે અને મોટા લાભ મળશે. જે કામ ઘણા સમયથી અટકાયેલા હતા હવે પૂર્ણ થવા લાગશે. આર્થિક રીતે પણ તમને સારી આવક અને સંપત્તિ મળી શકે છે. મહાદેવની કૃપાથી તમારું વેપાર ઝડપથી આગળ વધશે. જે પૈસા ફસાયેલા હતા તે પણ મળવાની શક્યતાઓ ઊભી થઈ રહી છે. વેપાર કે નોકરીમાં બમણો લાભ થવાની શક્યતા છે. જો તમે કોઈ ભાગીદારીમાં કામ કરો છો તો ત્યાંથી પણ ઉત્તમ પરિણામ મળશે. તમારી દરેક મહત્વપૂર્ણ ઈચ્છાઓ હવે પૂરી થવા તરફ આગળ વધશે. જે કામ તમે લાંબા સમયથી ટાળી રહ્યા હતા તે હવે પૂર્ણ કરવા માટે સૌથી યોગ્ય સમય આવી ગયો છે. તમારા નજીકના કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિ કે સ્થાની પણ વિશેષ લાભ મળવાની શક્યતા છે. જો તમે ધંધામાં છો તો આ સમય દરમિયાન તમે દોગણો લાભ મેળવી શકો છો. ખાસ કરીને જો તમે પાર્ટનરશિપમાં કામ કરી રહ્યા છો તો તમારે ખૂબ જ સારા પરિણામો મળશે. ધન મિલકત અને આવકના સ્ત્રોતમાં સતત વધારો જોવા મળશે. મિત્રો, હવે જે 7મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો મીન રાશિ. મીન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મીન રાશિના જાતકો માટે શ્રાવણ શિવરાત્રિનો આ ખાસ દિવસ આર્થિક સમૃદ્ધિ લઈને આવશે. મીન રાશિવાળાઓ, હવે તમારા માટે આર્થિક સ્થિતિમાં તેજ ઉછાળો જોવા મળશે. તમારી આવક ઝડપથી વધશે અને કામકાજમાં નવી તાજગી આવશે. તમે કેટલીક મહત્વની જવાબદારીઓ સંભાળશો જેનાથી આગળ જતા મોટો લાભ મળશે. ધન પ્રાપ્તિના નવા રસ્તાઓ ખુલી શકે છે અને અટકાયેલા કામોમાં પ્રગતિ થશે. તમારા સતત પ્રયાસો રંગ લાવશે અને સફળતા હવે તમારા ખૂબ જ નજીક છે. જો તમે અવિરત મહેનત ચાલુ રાખી તો આવકમાં પણ વૃદ્ધિ થશે અને આત્મવિશ્વાસ પણ ઊંચો જશે. સતત પ્રયત્નો ચાલતા
ચાલતા આવકમાં વૃદ્ધિ થશે અને સફળતા તમારી નજીક આવશે. મહાદેવની કૃપાથી જીવનમાં સ્થિરતા અને વિકાસના યોગ બને છે. હવે વાત કરીએ આ જે છેલ્લી અને બહુ જ નસીબદાર રાશિ છે એ રાશિ છે મિત્રો સિંહ રાશિ. સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, શ્રાવણ શિવરાત્રિ પર બનેલા દુર્લભ અને શુભ સંયોગના કારણે સિંહ રાશિના જાતકો માટે આ શ્રાવણ શિવરાત્રિ બહુ જ શુભ અને ભાગ્યશાળી સાબિત થવાની છે. સિંહ રાશિના લોકો માટે આ શ્રાવણ શિવરાત્રિનો દિવસ ખૂબ જ વિશેષ રહેશે. આ પવિત્ર દિવસે જે દુર્લભ અને શુભ યોગ બની રહ્યા છે તેના પરિણામે ભગવાન શિવની વિશેષ કૃપા તમારા પર વરસશે તેવી શક્યતા છે. આવકમાં વૃદ્ધિના યોગ છે જેના કારણે મન ખુશ રહેશે. કાર્યક્ષેત્રમાં પણ તમને મોટો લાભ મળી શકે છે. કેટલાક કામો કે જે લાંબા સમયથી અટકેલા હતા તે હવે પૂર્ણ થશે. વિદેશથી આવક થવાની શક્યતા છે અથવા કોઈ વિદેશી સંસ્થા સાથે જોડાવાની તક મળશે. જીવનસાથી દ્વારા પણ આર્થિક લાભ મળવાની શક્યતાઓ છે. જો તમારું કોઈ બિઝનેસ લાંબા સમયથી બંધ હતું તો હવે તેમાં ફરીથી ગતિ આવશે. જો તમે પહેલાં ક્યાંક રોકાણ કર્યું છે જેમ કે માર્કેટિંગ, સ્ટોક માર્કેટ વગેરેમાં તો ત્યાંથી પણ બમણો ફાયદો થવાની શક્યતા છે. તમારે જમીન કે મિલકત ખરીદવા કે વેચવાની પણ ઈચ્છા થઈ શકે છે. લાંબા સમયથી અટકેલા કામને હવે પૂરું કરવા માટે આ શ્રેષ્ઠ સમય છે. વ્યાપારિક જીવનમાં તમને સતત સફળતા અને ઉન્નતિના અવસરો મળતા રહેશે. પેન્ડિંગ પ્રોજેક્ટ્સ પૂરા કરવાનો પણ વિચાર આવી શકે છે અને સમય પણ તેના માટે અનુકૂળ છે. કાર્યક્ષેત્રમાં ત્રીજી વખત લાભના યોગ સતત બની રહ્યા છે. શ્રાવણ શિવરાત્રિના શુભ ઉપાય. મિત્રો, આ 7 રાશિઓ માટે આ વખતની શ્રાવણ શિવરાત્રિ વિશેષ શુભ અને ફળદાયક રહેશે. સાથે સાથે અમે તમને કેટલાક અસરકારક ઉપાય પણ જણાવવા માંગીએ છીએ. પ્રદોષકાળ દરમિયાન શિવલિંગ પર કાળા તલનું જળ અર્પણ કરો. નમઃ શિવાય મંત્રનો જાપ કરો. પછી શનિ ચાલીસાનો પાઠ કરો. શનિ પ્રદોષના દિવસે છાયાદાન કરો અને સાંજના સમયે કાળા કૂતરાને તેલ લગાવેલી મીઠી રોટલી ખવડાવો. ઉપવાસ રાખો અને શિવલિંગ પર 108 બેલપત્ર ચડાવો. કાળા જૂતા, કાળા તેલ, છત્રી, કાંબળ, ખીચડી વગેરેનું દાન કરો. પીપળાના વૃક્ષની પૂજા કરો અને તેની જળમાં દૂધ તથા જળ અર્પણ કરો. મિત્રો, જો તમે ઈચ્છો છો કે ભોળેનાથની કૃપા તમારા ઉપર સદા બની રહે તો નીચે કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખો. વિડીયોને લાઈક કરો, શેર કરો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો, તમારી રાશિ અને ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.